કહે છે કે ભગવાન આ સૃષ્ટિ ઉપર કલ્યાણ કરવા માટે, જીવ ઉપર કલ્યાણ કરવા માટે અવતાર ધારણ કરે છે. ભગવાનના અવતારના કારણો કયા કયા? તો એ સંદર્ભે સૌથી પહેલી વાત તો ભગવાને પોતે જ ગીતામાં કીધી છે કે ભગવાન અવતાર શા માટે ધારણ કરે છે, શું કામ ભગવાન અવતાર ધારણ કરે? તો ભગવાન પોતે જ એનું કારણ આપે છે. શ્રીમદ ભગવદ ગીતામાં આપણે બધાએ સાંભળ્યું છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. ભગવાન કહે છે હું દરેક યુગમાં પ્રગટું છું. શા માટે? ધર્મનું રક્ષણ કરવા માટે, ધર્મને હાનિ ન થાય એટલા માટે, અધર્મના નાશ માટે, ભક્તજનોના હિત માટે અને દુષ્ટોના સંહાર માટે ભગવાન કહે છે હું અવતાર ધારણ કરું છું. અનેકો ભગવાને આવા અવતાર લીધા છે. આમ તો ભગવાનના અવતારો અસંખ્ય થયા છે, હરિ અનંત, હરિ કથા અનંતા. પણ શાસ્ત્રોએ જેની નોંધ લીધી આવા ભગવાનના 24 અવતારો થયા. એટલે આપણે એવું કહીએ કે ભગવાનના 24 અવતારો છે. શાસ્ત્રોએ 24 અવતારોની નોંધ લીધી છે. એટલે બાકી ભગવાનના અવતાર તો ઘણા થયા છે. અવતાર એટલે અવતરવું. વૈકુંઠમાંથી ભગવાન પૃથ્વી ઉપર આવે ને એને અવતાર કહેવાય. ભગવાન અવતરે એને અવતાર કહેવાય. ચોવીસ ભગવાનના આવા અવતારો થયા છે. કયા કયા? તો લખે છે વનત્રયમ ક ચતુષ્કમ હબ પરમયુગ્મગમ સદાદ્યદાદ્ય અવતારાહ ચતુર્વિંશતિ સંખ્યકાહ. 24 અવતાર છે ભગવાનના. ગણજો, આપણે 24 ગણવા છે. વનત્રયમ, વ અને ન આ બે અક્ષર એવા છે કે જેના ઉપરથી ભગવાનના નામ શરૂ થતા હોય એવા ભગવાને 3 અવતાર લીધા. વ ઉપરથી 3 અને ન ઉપરથી 3 એટલે 3 ને 3 6. વ ઉપરથી 3 કયા? વ્યાસ, વામન અને વરાહ. વ્યાસ, વામન અને વરાહ. ન ઉપરથી 3 કયા? નર નારાયણ, નારદ અને નૃસિંહ. 6 થયા. ક ચતુષ્કમ, ક ઉપરથી ભગવાનના નામ શરૂ થતા હોય એવા ભગવાને 4 અવતાર લીધા. ક ચતુષ્કમ, કલ્કી, કુર્મ, કપિલ અને કૃષ્ણ. એટલે 6 ને 4 10. હ બ પરમ યુગ્મકમ, હ બ પ ર મ આ 5 અક્ષર એવા છે કે જેના ઉપરથી ભગવાનના નામ શરૂ થતા હોય એવા ભગવાને યુગ્મકમ એટલે 2 અવતાર લીધા. 5 દુ ને 10, 10 આ થશે. 10 અત્યાર સુધી ગણ્યા, 10 હવે થશે. હ ઉપરથી 2 હંસ અને હયગ્રીવ. બ ઉપરથી 2 બુદ્ધ અને બલરામ. પ ઉપરથી 2 પૃથુ અને પરશુરામ. ર ઉપરથી 2 રામ અને ઋષભ. મ ઉપરથી 2 મત્સ્ય અને મોહિની. 20 થયા. સ ધ ય દ આ 4 અક્ષર એવા છે જેના ઉપરથી ભગવાનના નામ શરૂ થતા હોય એવા ભગવાને એક અવતાર લીધા. એટલે 20 ને 4 24. સ ઉપરથી 1 સનત કુમાર, ધ ઉપરથી 1 ધન્વંતરી, ય ઉપરથી 1 યજ્ઞ નારાયણ અને દ ઉપરથી 1 દત્ત નારાયણ. આ 24 અવતાર. અને આ અવતારો ભગવાન સમાજના, સૃષ્ટિના કલ્યાણ માટે ધારણ કરે છે. ક્યારેક સમાજનું રક્ષણ કરવા માટે, ક્યારેક સમાજને જ્ઞાન આપવા માટે, ક્યારેક કોઈ શાસ્ત્ર આપવા માટે, ક્યારેક અધર્મનો નાશ કરવા માટે ભગવાન દરેક યુગમાં અવતાર ધારણ કરે છે. આગળ અષ્ટમ સ્કંદની કથા આવશે 4થા દિવસે. આ અષ્ટમ સ્કંદની કથા એ મન્વંતર લીલા છે અને એમાં વર્ણન કરેલું છે કે આપણે ત્યાં 14 મન્વંતર થાય છે અને 14 મન્વંતરમાં ભગવાન અવતાર ધારણ કરે છે. આપણે ત્યાં 14 મન્વંતર છે.
60 સેકન્ડ પૂરી થાય એટલે આપણે એમ કહીએ કે 1 મિનિટ પૂરી થઈ. આવી 60 મિનિટ પૂરી થાય એટલે આપણે એમ કહીએ કે 24 કલાક પૂરી થઈ. આ 24 કલાક પૂરી થાય એટલે આપણે એમ કહીએ કે 1 દિવસ પૂરો થયો. આવા 365 દિવસ પૂરા થાય ત્યારે આપણે એમ કહીએ કે 1 વર્ષ પૂરું થયું. આવા 4,32,000 વર્ષ પૂરા થાય ત્યારે આપણે એમ કહીએ કે કળિયુગ પૂરો થયો. 8,64,000 વર્ષ પૂરા થાય ત્યારે આપણે એમ કહીએ કે દ્વાપર યુગ પૂરો થયો. 12,96,000 વર્ષ પૂરા થાય ત્યારે આપણે એમ કહીએ કે ત્રેતા યુગ પૂરો થયો. 17,28,000 વર્ષ પૂરા થાય ત્યારે આપણે એમ કહીએ કે એક સત્યયુગ પૂરો થયો. આ 4 યુગ પૂરા થાય ત્યારે એક મહાયુગ પૂરો થાય. આવા 14 મહાયુગ પૂરા થાય ને ત્યારે એક મન્વંતર પૂરો થાય. અને આવા આપણે ત્યાં 14 મન્વંતર છે. અને આ 14 મન્વંતરમાં ભગવાન અવતાર ધારણ કરે છે. દરેક યુગમાં, દરેક કલ્પમાં, દરેક મન્વંતરમાં ભગવાન અવતાર ધારણ કરે છે. જીવ ઉપર કૃપા કરવા માટે ભગવાન અવતાર ધારણ કરે છે. સમાજના હિત માટે ભગવાન અવતાર ધારણ કરે છે. બ્રાહ્મણોના હિત માટે ભગવાન અવતાર ધારણ કરે છે. ગાય માતાના હિત માટે અને રક્ષણ માટે ભગવાન અવતાર ધારણ કરે છે. ક્યારેક દેવતાઓના હિત માટે ભગવાન અવતાર ધારણ કરે છે. તુલસીદાસજી મહારાજે પોતાના રામચરિત માનસમાં લખ્યું છે કે ભગવાન અવતાર શા માટે ધારણ કરે છે. વિપ્ર ધેનુ સુર સંત હિત લીનહમ મનુજ અવતાર નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણ ગોપાર. ભગવાન પોતાના ભક્તો ઉપર એવી કૃપા કરે કે કદાચ ભગવાનને કોઈના ઘરે આવી સાસુમાના કવેણ સાંભળી અને કામ કરવા પડે ને તોય ભલે. આ હવે આપણે વાત કરીએ છીએ જેની શાસ્ત્રોએ નોંધ નથી લીધી એવા ભગવાનના અવતારો. આ 24 તો આપણે ગણ્યા, પણ હવે એવા અવતારોને યાદ કરીએ કે હતા ભગવાન જ, પણ શાસ્ત્રોએ કદાચ નોંધ નથી લીધી એની. જલા બાપાને ત્યાં જે વીરબાઈ માંગવા આવ્યા હતા એ કોણ હતા? ભગવાન હતા. તો એ શું ભગવાનનો અવતાર નહોતા? નરસિંહ મહેતાની કોરા કાગળની હુંડી દ્વારિકામાં સામળિયો શેઠ સ્વીકારે. આ સામળિયો શેઠ શું ભગવાનનો અવતાર નથી? કુંવરબાઈનું મામેરું આવીને ભરી જાય, શું આ ભગવાનનો અવતાર નથી? મહેતાજી તો ભજન કરતા હોય અને અહીંયા આખી નાગરી નાતને જમાડે અને ધામે ધૂમે નરસૈયાના બાપનું શ્રાદ્ધ કરે. એ ભગવાન નહીં તો બીજું કોણ? એ શું ભગવાનનો અવતાર નથી? ઉપરથી ભગવાન નીચે આવે, અવતરણ કરે, અવતરે, એને અવતાર કહેવાય. અને આવા ભગવાને અસંખ્ય અવતારો લીધા છે. ઓલા સખુબાઈ ભગવાનના નામ લેતા હોય, ભગવાનના નામ લેવામાં અને પ્રભુ ભજન કરવામાં ઘરના કામ ભૂલાઈ જાય, અને ઘરના કામ ભૂલાઈ જાય એટલે સાસુમાં વઢે. તો ભગવાન આવી સખુબાઈ બનીને ઘરના કામ કરે છે. આંગણું વાળે છે, પાણી ભરે છે, રસોઈ કરે છે, ગાયો દોવે છે, અને કામ કરવા છતાંય સાસુમાં વઢે છે, અપમાન કરે છે. અને ભગવાને સહન કરે છે. ભગવાન એવું વિચારે કે મારી સખુ સહન કરે તો હું ન કરું. આ ભગવાનના અવતારો જેની શાસ્ત્રોએ કદાચ નોંધ નથી લીધી. હરિ અનંત, હરિ કથા અનંતા. ભગવાનની કથાઓ, ભગવાનના અવતારો અનંત છે, અસંખ્ય છે. ભક્તો ઉપર કૃપા કરવા માટે જ્યારે જ્યારે ભગવાન અવતરે એને કહેવાય અવતાર. આમાંનો એક અવતાર, ભગવાનના 24 અવતારમાંનો એક અવતાર એ છે વ્યાસ, જેણે આ બધા ગ્રંથો લખ્યા છે, જે આ બધા ગ્રંથોના રચયિતા છે. પારાશરના પુત્ર છે, મત્સ્યગંધા દ્વારા ઉત્પન્ન થયા છે વ્યાસ. દરેક યુગના વ્યાસ અલગ હોય છે. અત્યાર સુધીમાં આપણે ત્યાં 28 વ્યાસ થયા છે. 28, કારણ કે અત્યારે 28મો કળિયુગ હાલે છે. બ્રાહ્મણો જ્યારે અમારા આચાર્ય હેમંતભાઈ પૂજા કરાવતા હોય પરિવારને, તમે જોજો પૂજા આવે એમાં સંકલ્પ આવે
અને સંકલ્પમાં યજમાન હાથમાં જલ ભરીને રાખે અને પછી અમારા આચાર્ય પ્રવર સંકલ્પ કરાવતા હોય અને સંકલ્પમાં બોલે. તમે ધ્યાનથી સાંભળો ને તો તમને બધું સમજાઈ જાય, પણ ધ્યાનથી સાંભળવું પડે. શું બોલે ભૂદેવો? ઓમ વિષ્ણુર્વિષ્ણુર્વિષ્ણુ શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણોરાજ્ઞયા પ્રવર્તમાનસ્ય અદ્ય બ્રહ્મણો દ્વિતીયે પરાર્ધે. બ્રહ્માજીનો આ બપોર પછીનો સમય હાલે છે. બ્રહ્મણે દ્વિતીય પરાર્ધે શ્વેતવારાહ કલ્પે. આ કલ્પ કયો હાલે છે? શ્વેતવારાહ. સપ્તમે વૈવસ્વત મન્વંતરે. આ મન્વંતર કયો હાલે છે? તો લખે 7મો વૈવસ્વત નામનો મન્વંતર હાલે છે. અને એમાં અષ્ટાવિંશતિતમે કલિયુગે 7મા મન્વંતરનો 28મો કળિયુગ હાલે છે અત્યારે. કલી પ્રથમ ચરણે. કળિયુગના 4 ચરણ હોય, એમાંનું પહેલું ચરણ હાલે છે. તોય આવી દશા છે. આ ત્રીજે ચોથે પહોંચશે તેથી તો હું કરશે. ભૂરલોકે એટલે કે પૃથ્વી ઉપર. જંબુદ્વીપે. આપણે ત્યાં 7 દ્વીપ છે, 7 ખંડ છે. એમાંનો આપણો જે આ દ્વીપ છે એને કહેવાય જંબુદ્વીપ. જંબુદ્વીપે. જંબુદ્વીપમાં એ દેશ કયો? ભારત વર્ષે, આપણો ભારત દેશ. અને દેશમાંય ભરતખંડે. આપણા દેશનું નામ ભારત એટલા માટે પડ્યું છે, ભરત એક મહાન યોદ્ધા થઈ ગયા. અને જે દુષ્યંત અને શકુંતલાના દીકરા હતા ભરત, નાની ઉંમરમાં મોટા સિંહ બાળ હતા ને, એના મોઢા ખોલી ખોલીને એના દાંત ગણતા હતા. એના નામ ઉપરથી આપણા દેશનું નામ ભારત પડ્યું છે. એ સુરવીરના નામ ઉપરથી આપણા દેશનું નામ ભારત પડ્યું છે. બ્રાહ્મણો બધું બોલે સંકલ્પમાં. અત્યારે 28મો કળિયુગ હાલે છે. અને હમણાં રિસેન્ટલી જે વ્યાસ થયા એ વ્યાસનું નામ છે દ્વૈપાયન. છેલ્લે જે વ્યાસ થયા આપણે ત્યાં 28મા વ્યાસ, એનું નામ છે દ્વૈપાયન. અત્યાર સુધીમાં 28 વ્યાસ થયા. આપણે જેટલા પણ ગ્રંથો વાંચીએ છીએ, જેટલા પુરાણો વાંચીએ છીએ, આ બધા વ્યાસ જ લખે છે. દરેક યુગમાં વ્યાસ લખે છે, પણ દરેક યુગમાં લખનાર વ્યાસ અલગ અલગ હોય છે. અત્યારે જે વ્યાસજી મહારાજે લખ્યા છે એનું નામ છે દ્વૈપાયન. આપણે જે ભાગવત સાંભળીએ, આપણે જે બીજા પુરાણો, મત્સ્ય પુરાણ સાંભળીએ, ભવિષ્ય પુરાણ સાંભળીએ, અગ્નિ પુરાણ, નારદ પુરાણ, આ બધાના રચયિતા દ્વૈપાયન વ્યાસ. દ્વીપમાં રહી તપ કરી અને એમણે આ બધા ગ્રંથો લખ્યા, એટલા માટે એમનું નામ થયું દ્વૈપાયન. બોરડીના બોર ખાઈ તપ કરી, બીજું કંઈ ખાધું જ નહોતું. આ ગ્રંથો જ્યારે વ્યાસજી મહારાજે લખ્યા ને, માત્ર બોરડીના બોર ખાઈના ગ્રંથો એમણે લખ્યા છે. એ મહાત્માએ કેટલું તપ કર્યું હશે વિચાર તો કરો. વર્ષોના વર્ષો સુધી નથી અનાજ ખાધું, માત્ર બોરડીના બોર ખાધા, દ્વીપમાં રહી અને દ્વીપનું પાણી પી, બોર અને પાણી આ બે વસ્તુનો આધાર લઈ અને એમણે આ ગ્રંથો આપણને આપ્યા છે. કંઈક તો માથું આ ગ્રંથોની સામે એમ ઝૂકી જાય છે કે આ ગ્રંથો આપણા સુધી પહોંચાડવા માટે આ મહાત્માઓએ કેવડું મોટું તપ કર્યું છે. આપણો વારસો, આપણી સંસ્કૃતિ જાળવવા માટે એમણે કેટલા બલિદાનો આપ્યા છે. ક્યારેક સમય મળે ત્યારે આપણો ઇતિહાસ વાંચજો, સાંભળજો. જ્યારે અંગ્રેજોનું શાસન હતું, જ્યારે મુગલ સામ્રાજ્ય હતું, આપણી સંસ્કૃતિને આપણા ધર્મને બચાવવા માટે કેટલાઓએ બલિદાન આપી દીધા છે. વ્યાસજી મહારાજ સત્યવતી અને પારાશરના પુત્ર છે. એમનું પ્રાગટ્ય થયું. વ્યાસજી મહારાજે જોયું કે સમાજમાં વેદ એક જ છે. વ્યાસજી મહારાજે એક કામ કર્યું, વેદના વિભાજન પાડ્યા, એકમાંથી 4 વેદ બનાવ્યા. શું કામ? વ્યાસજી મહારાજ એવું ઈચ્છતા હતા કે વેદ એક છે તો યજ્ઞોની સંખ્યા 1 ગણી છે, પણ આ વેદ 4 ગણા થઈ જાય તો વેદોની સંખ્યા પણ 4 ગણી વધી જાય. વ્યદધાદ યજ્ઞ સંતત્યૈ વેદમેકમ ચતુર્વિધમ. એકમાંથી 4 વેદ બનાવ્યા યજ્ઞોની સંખ્યા વધારવા માટે.
સૌથી પહેલું કામ વ્યાસજીએ આ કર્યું એટલે વ્યાસજીનું સૌથી પહેલું નામ થયું વેદ વ્યાસ. વેદ વ્યાસજીએ વેદોના વિભાજન કર્યા એટલા માટે એમનું નામ વેદ વ્યાસ છે. ત્યારબાદ મહર્ષિ વેદ વ્યાસજીએ બ્રહ્મસૂત્રોની રચના કરી છે, જેનાથી બ્રહ્મને જાણી શકાય અને ભક્તિપૂર્વક પામી શકાય. આવા બ્રહ્મસૂત્ર રચ્યા. મહર્ષિ વેદ વ્યાસજીએ મનથી વિચાર્યું કે વેદ ભણવાનો અધિકાર બધા પાસે નથી. માત્ર જેના યજ્ઞોપવિત સંસ્કાર થાય છે એવા બ્રાહ્મણો જ વેદ ભણી શકે છે, વેદના મંત્રો બોલી શકે છે. અત્યારની જેમ નહીં, ગમે તે આવીને ગમે તે યજ્ઞ કરાવી જાય ને જે મંત્ર જાહેરમાં ન બોલાતો હોય એવો મંત્ર બોલી જાય. વેદના મંત્રો બ્રાહ્મણ સિવાય કોઈ બોલી ન શકે. વૈદિક યજ્ઞ કરાવવાનો અધિકાર બ્રાહ્મણ સિવાય કોઈ પાસે છે નહીં. આપણે કોઈ પરિવારની કે કોઈ સંસ્થાની ટીકા કે ટિપ્પણી નથી કરતા, પણ વૈદિક નિયમ આ છે. જો તમે વૈદિક પરંપરાને અનુસરો છો તો તમારે ક્યારેય પણ બ્રાહ્મણ સિવાય કોઈ પણ પરિવાર પાસે કે કોઈ પણ વ્યક્તિ પાસે કે કોઈ પણ સંસ્થા પાસે યજ્ઞ કરાવવો જોઈએ નહીં. કારણ કે વેદના મંત્ર બોલવાનો અધિકાર બ્રાહ્મણો સિવાય કોઈ પાસે નથી. અરે બ્રાહ્મણની સ્ત્રીઓને અધિકાર નથી તો બીજાને ક્યાંથી હોય? માત્ર અને માત્ર જેણે જનોય ધારણ કરેલી છે એવા બ્રાહ્મણ જ મંત્ર બોલી શકે અને યજ્ઞ કરાવી શકે. વ્યાસજી મહારાજે જોયું કે જો બ્રાહ્મણો જ ખાલી વેદ ભણશે અને વેદના મંત્ર બોલશે તો સમાજનો અન્ય વર્ગ કદાચ આ જ્ઞાનથી વંચિત રહી જશે. ઉચ્ચ નીચના ભેદ માટે નહીં, પણ મહર્ષિ વેદ વ્યાસજીએ બધાને એક સરખું જ્ઞાન આપવા માટે પછી બીજા ગ્રંથોની રચના કરી અને જેમાં સૌથી પહેલા બનાવ્યું છે મહાભારત. વેદોમાં જે જ્ઞાન છે એ જ્ઞાન મહાભારતમાં વણી લીધું. મહાભારત એક આપણી ઐતિહાસિક ઘટના છે, આપણો ઇતિહાસ છે. અને એ ઇતિહાસના પ્રસંગોને વ્યાસજી મહારાજે એવી કવિત્વ શૈલી આપીને વણી લીધા કે વેદોનું જ્ઞાન એમાં આવી જાય. એટલે તમે મહાભારત વાંચો ને એટલે વેદોમાં જે વાત ઋષિ મુનિઓ તમને સમજાવવા માંગે છે એ તમને મહાભારતમાંથી મળી જાય. બધાને એક સરખું જ્ઞાન મળી જાય એટલા માટે મહર્ષિ વેદ વ્યાસજીએ મહાભારતની રચના કરી. આ સંસારનું સૌથી લાંબામાં લાંબુ અને મોટામાં મોટું મહાકાવ્ય હોય ને તો એ છે મહાભારત. મહાભારત થી મોટું બીજું કોઈ કાવ્ય નથી, મહાકાવ્ય નથી. આજે પણ તમે કોઈ પણ જગ્યાએ કોઈ પણ વિધર્મી માણસને જઈને પૂછો કે દુનિયાનું સૌથી લાંબામાં લાંબુ મહાકાવ્ય કયું, એટલે એને કાન પકડીને સ્વીકારવું જ પડે, એ છે ભારતનું મહાભારત. 1,00,000 શ્લોક છે એને સતસાહસ્રી કહેવાય. 1,00,000 શ્લોક. અને કેવા શ્લોકો, વેદોનો સાર આવી જાય એવા શ્લોકો. મહર્ષિ વેદ વ્યાસજીએ મહાભારતની રચના જ એટલા માટે કરી છે કે બધા માણસોને વેદોનું જ્ઞાન મળી જાય. એના કથાઓને પ્રસંગોને એવા આવર્યા છે, એવા વણ્યા છે. વ્યાસ ન હોત ને વ્યાસ તો આ દુનિયામાં ક્યાંય એકેય ક્લાસ ન હોત. એકેય ક્લાસ ન હોત. ડાન્સિંગ ક્લાસ ન હોત ને, મ્યુઝિક ક્લાસ ન હોત ને, સીવણ ક્લાસ ન હોત ને, સ્કેટિંગ ક્લાસ ન હોત. જેટલા જેટલા તમને કોચિંગ ક્લાસ દેખાય છે, આ બધા ક્લાસ એટલે છે કારણ કે આપણે ત્યાં વ્યાસ હતા. વ્યાસ ન હોત તો આ કઈ ક્લાસે ન હોત. કેટલું બધું સત્સાહિત્ય વ્યાસજી મહારાજે આપ્યું છે આ દુનિયાને, આ સમાજને, આપણને બધાને. કેવડું સાહિત્ય છે વ્યાસજીનું. અને આ બધી બાબતો એક ભારતીય તરીકે આપણા માટે ગૌરવ લેવાની બાબત છે. પણ અમુક વસ્તુની આપણને ખબર જ નથી. ખબર હોય તો ગૌરવ લઈએ ને. તમને હું 2-4 બાબતો કહું, ખરેખર આપણા માટે ગૌરવની બાબત કહેવાય. એક ભારતીય તરીકે, એક હિન્દુ તરીકે. આજે પણ તમે કોઈ પણ ને પૂછજો કે દુનિયાનું સૌથી પહેલું પુસ્તક કયું, એવું નહીં, તમે અહીંયા પૂછો. તમે લંડન જાઓ, અમેરિકા જાઓ, ચીન જાઓ, જાપાન જાઓ,
સાઉથ અમેરિકા જાઓ, કોઈ પણ જગ્યાએ, દુનિયાના કોઈ પણ દેશમાં જાઓ, દુનિયાના દેશના કોઈ પણ ખૂણે જાઓ, ત્યાં જઈને પૂછજો કે દુનિયાનું સૌથી પહેલું પુસ્તક કયું. આખી દુનિયાને સ્વીકારવું પડે આ દુનિયાનું સૌથી પહેલું પુસ્તક ભારતનો ઋગ્વેદ. ઋગ્વેદ થી પહેલું પુસ્તક બીજું એકઈ નથી. આ દુનિયાનું સૌથી પહેલું પુસ્તક ઋગ્વેદ. આ દુનિયામાં સૌથી પહેલા લખવાની શરૂઆત ક્યાંથી થઈ? બધાએ, આખી દુનિયાએ માનવું પડે કે લખવાની શરૂઆત ભારતથી થઈ છે. હાથમાં કલમ લઈ અને જે વસ્તુ કંઠસ્થ હતી એને ગ્રંથસ્થ કરી છે ભારતે. લખવાની શરૂઆત આપણા ભારતથી થઈ છે. શૂન્યની શોધ કોણે કરી? શૂન્યની શોધ આપણા આર્યભટ્ટે કરી, આપણા ભારતે કરી છે. આપણે ત્યાં ખગોળ શાસ્ત્રના ગ્રંથો છે, ભૂગોળ શાસ્ત્ર, રસાયણ શાસ્ત્ર, છંદ શાસ્ત્ર, વ્યાકરણ શાસ્ત્ર. આ દુનિયાનું એકેય એવું શાસ્ત્ર નહીં હોય કે જેના ઉપર આપણા ભારતના ઋષિઓએ ગ્રંથ ન લખ્યા હોય. સૌથી પ્રાચીન સાહિત્ય ખગોળ સાહિત્યની શરૂઆત, ખગોળ શાસ્ત્રની શરૂઆત આપણાથી થઈ છે. ભૂગોળ શાસ્ત્રની શરૂઆત આપણાથી થઈ છે. આ ઇલેક્ટ્રોન, પ્રોટોન ને ન્યુટ્રોન ને અણુ પરમાણુની જ્યારે દુનિયાને ખબર નહોતી ને ત્યારે આપણા કણાદ મુનિએ આની શોધ કરી છે. એટમની શોધ કરી છે, પરમાણુની, અણુની શોધ કરી છે. ક્યારેક કણાદ મુનિનું પરમાણુ શાસ્ત્ર વાંચજો. અત્યારે નાના નાના છોકરાઓ જે સ્કૂલમાં ભણતા હોય એને પૂછો તમે કે વિમાનની શોધ કોણે કરી, એટલે એને તો એનો કઈ છોકરાઓનો વાક નથી, એને સ્કૂલમાંથી શીખવાડે છે એવું. અને સ્કૂલમાં જે અત્યારે ભણાવે છે એ જ્યારે નાના હતા ત્યારે એ એવું શીખ્યા હતા, એટલે એનોય વાક નથી. તમે પૂછો કે વિમાનની શોધ કોણે કરી, એટલે તરત છોકરાઓ કે રાઈટ બ્રધર્સે. હવે જો રાઈટ બ્રધર્સે વિમાનની શોધ કરી હોય તો રાવણ ઓલું પુષ્પક વિમાન લઈ સીતાજીનું હરણ કરવા ગયો તો ત્યારે એ વિમાન કોણે બનાવી દીધું હતું રાવણને? રાઈટ બ્રધર્સ તો નહીં, એની પેઢીઓ નહોતી ત્યારે. તો આ રાવણને વિમાન બનાવી દીધું કોણે? બોલો. તમારે જાણવું છે આ વિમાન કોણે બનાવ્યું હતું? જાણવું છે? ખરેખર જાણવું છે? હે? તો હું કહું એમ કરો, તમારો મોબાઈલ કાઢો. હા હા, રિયલી. તમારો મોબાઈલ કાઢો, નેટ બંધ હોય, ડેટા બંધ હોય તો ડેટા ઓન કરો. હા હા, સિરિયસલી કહું છું, કઈ મજાક નથી કરતો. જેની પાસે મોબાઈલ હોય એ મોબાઈલ કાઢો, ગૂગલમાં જાઓ, ગૂગલમાં જઈ સર્ચ બારમાં જાઓ. સર્ચ બારમાં જઈને હું જે સ્પેલિંગ કહું ને એ ટાઈપ કરો, VAIMANIK, વૈમાનિક, અને પછી સર્ચ મારો. વૈમાનિક સર્ચ મારીને તમે થોડાક નીચે જાશો અથવા તો ઇમેજમાં જાશો ને તો તમારી સામે એક બુક આવશે. આ બુકનું નામ છે વૈમાનિક શાસ્ત્રમ, અને એની ઉપર જુઓ લખેલું છે ભરદ્વાજ પ્રણીતમ. આ બુક શેની છે એ કહું. આ બુકમાં વિમાન બનાવવાનો ફોર્મ્યુલા છે, અને એક નહીં 17 જાતના વિમાન બતાવે છે આમાં. ફાઇટર પ્લેન થી લઈને પેસેન્જર પ્લેન સુધી, હેલિકોપ્ટર કેમ બને એ એમાં લખ્યું છે. અને ખાલી લખ્યું છે, ફોર્મ્યુલા લખ્યો છે એવું નહીં. આ બુક તમને મળે અથવા તો PDF ડાઉનલોડ કરીને જોજો, એમાં એના ચિત્ર આપેલા છે. આ દુનિયાનું સૌથી પહેલું વિમાન આપણા ભારત દેશના ભરદ્વાજ ઋષિએ બનાવેલું છે. આ આપણા ભારત દેશનું ગૌરવ છે, પણ આપણને ખબર જ નથી. આપણે અત્યાર સુધી એવું જ માનીએ છીએ કે રાઈટ બ્રધર્સ તો રાઈટ બ્રધર્સ. વૈમાનિક શાસ્ત્રની શરૂઆત આપણે ત્યાંથી, પરમાણુ શાસ્ત્રની શરૂઆત આપણે ત્યાંથી. આપણે ત્યાં આયુર્વેદ છે, ધનુર્વેદ છે. કેટલું બધું જ્ઞાન છે, અને આ બધું જ્ઞાન આપણા ગ્રંથોમાં લખાયેલું છે. આ તો ઓલો અલાઉદ્દીન ખિલજી આવ્યો હતો અને નાલંદા વિશ્વવિદ્યાલયમાં લાઇબ્રેરીમાં આગ લગાડીને ગયો. કોઈ કાગળને બળતા શું વાર લાગે? આમ સળગાવો એટલે કાગળ તો તરત બળી જાય.
પણ 15 દિવસ સુધી આ લાઇબ્રેરીમાં આગ લાગેલી રહી. તમે વિચાર કરો, આપણા કેટલા ધર્મશાસ્ત્રો એમાં બળી ગયા હશે. એટલા બળી ગયા. હાલો એ જવા દો, અત્યારે જે હાજર છે એનું વિચારો ને. નાલંદા વિશ્વવિદ્યાલયમાં દુનિયાભરમાંથી વિદ્યાર્થીઓ ભણવા માટે આવતા અને દરેક શાસ્ત્રના ત્યાં વિદ્વાન ગુરુજીઓ હતા. વિદ્વાન. અલાઉદ્દીન ખિલજી એક વખત બીમાર પડ્યો અને કોઈ રીતે સાજો ન થાય. કેટલા બધા હકીમને બોલાવ્યા પણ કોઈ રીતે સાજો ન થાય. પછી કોઈએ કીધું કે નાલંદા વિશ્વવિદ્યાલયમાં અનેક ગુરુજીઓ છે, એમાં આયુર્વેદના બહુ મોટા આચાર્ય છે, એ ઘણું બધું જાણે છે, આપણે એની પાસે જઈએ તો કદાચ તમારી તબિયત સારી થવી હોય તો થાય. સૈનિકોને કીધું. સૈનિકો ત્યાં નાલંદા વિશ્વવિદ્યાલયમાં આવ્યા. આયુર્વેદના જે આચાર્ય હતા એમને મળ્યા, બધી વાત કરી કે અમારા રાજા બીમાર પડી ગયા છે સમ્રાટ, અને તમે આવો. ગુરુજી આવ્યા છે. ગુરુજી કે કઈ વાંધો નહીં, તમને સાજા કરી દઉં, એમાં ના નહીં. અલાઉદ્દીન ખિલજી એક શરત રાખી કે હું જે કંઈ પણ દવા લઈશ ને એ મારા ધર્મ અનુસાર દવા લઈશ, બાકી બીજા કોઈ ધર્મ અનુસાર દવા નહીં લઉં. કઈ વાંધો નહીં. ગુરુજી કે તમે કુરાન વાંચશો કે નહીં? હા, કુરાન વાંચીશ. મને કુરાન આપો, મને એક અલગ ઉતારો આપો. આ ગુરુજી કુરાન લઈ એક અલગ ઉતારામાં ગયા અને 10 દિવસ પછી બારે આવ્યા અને કુરાન આપી અલાઉદ્દીન ખિલજીને અને કીધું કે આ તમારે કંઈ નથી કરવાનું, રોજ આ કુરાનના 10 પન્ના વાંચવાના છે. પન્ના આ ગુરુજીએ એવી રીતે ચોંટાડી દીધા ને કે અલાઉદ્દીન ખિલજીને પોતાની આંગળી થૂકવાડી કરી અને પન્ના ઉચકાવવા પડે છે અને વાંચવા પડે છે. અને રોજના 10 પન્ના વાંચવાનું કીધું. રોજ 10 પન્ના વાંચે, પણ 10 પન્ના વાંચતી વખતે અલાઉદ્દીન ખિલજીને પોતાની આંગળી થૂકવાડી કરીને પન્ના પલટાવવા પડે છે. આ 10 પન્ના પલટાવે, 10 વખત અલાઉદ્દીન ખિલજીની આંગળી પન્નાને ટચ થાય, જીભને ટચ થાય, પન્નાને ટચ થાય, જીભને ટચ થાય. આવી રીતે અલાઉદ્દીન ખિલજીનો ઈલાજ કર્યો. આજે પન્ના પલટાવતા હતા ને એ અલાઉદ્દીન ખિલજીના દવાનો ડોઝ હતો. આવા મહાત્માઓ, આવા ગુરુદેવો ત્યાં હતા. આનાથી અલાઉદ્દીન ખિલજી સાજોય થયો. અને પછી અલાઉદ્દીન ખિલજી એ તો અત્યાચારી હતો. મનથી વિચાર કર્યો કે આ સંસ્કૃતિ આમની આમ જીવતી રહેશે તો આ લોકો, આ સંસ્કૃતિ વિશ્વભરમાં સૌથી આગળ હશે. નાલંદા વિશ્વવિદ્યાલયને ભાંગીને ભૂકો કરી નાખી. જેટલા વિદ્યાર્થીઓ હતા બધા વિદ્યાર્થીઓને મારી નાખ્યા. 10,000 ગુરુજીઓ હતા આવા. અલાઉદ્દીન ખિલજીને તો એકનો અનુભવ થયો, આવા 10,000 હતા. 10,000 ગુરુજીઓની કતલેઆમ કરી નાખી, બધાને મારી નાખ્યા. અને આ બધા ગુરુજીઓને જ્ઞાન મળ્યું હતું એમના ધર્મશાસ્ત્રોમાંથી. ખબર પડી કે મોટી લાઇબ્રેરી છે, આખી લાઇબ્રેરી સળગાવી નાખી. અને તોય આપણી પાસે આટલું બચી ગયું છે. અને જેટલું બચી ગયું છે એના આધારે આપણે વિશ્વભરમાં સૌથી આગળ છીએ. આ આપણા માટે ગૌરવ લેવાની વાત છે. વ્યાસ ન હોત તો દુનિયામાં ક્યાંય એકય ક્લાસ ન હોત. વ્યાસજી મહારાજે મહાભારતની રચના કરી, પછી વ્યાસજી મહારાજે પુરાણ લખવાનું શરૂ કર્યું. એક પછી એક અનેક પુરાણ લખ્યા. 17 પુરાણની રચના કરી દીધી મહર્ષિ વેદવ્યાસજીએ. આટલું બધું કર્યું છતાં પણ મહર્ષિ વેદવ્યાસજીને સંતોષ નથી. મનથી વિચારે છે હજુ કંઈક ઘટે છે, હજુ કંઈક ઘટે છે, હજુ કંઈક ઘટે છે. સરસ મજાનું તમે ઊંધિયું બનાવો, એમાં ઓલી વડી તળીને નાખો ને અનેક જાતના શાકભાજી, બટેટા ને ગાજર ને ગુવાર ને ચોરી ને ચણા ને વાલ, વટાણા, સુવર, સુરણ. અચ્છા, આ બધા શાકભાજી તમે એમાં નાખો, બરોબર. સરસ મજાનો વઘાર કરો અને વઘારમાં લવિંગ નાખો ને તજ નાખો ને ઓલા ચકરી ફૂલ શું કહેવાય બાદિયા એ નાખો ને મરી મસાલા નાખો ને બધું નાખો. સરસ મજાની મરચાની ભૂકી ને હળદર ને હિંગ ને બધું નાખી અને આખી રસોઈ બનાવો. પણ મીઠું ન નાખો તો
આટલી બધી મહેનત કરવા છતાં પણ તમને એમ લાગે કે આમાં કંઈક ઘટે છે, કંઈક ઘટે છે, કંઈક ઘટે છે. મહર્ષિ વેદવ્યાસજીએ વેદોના વિભાજન કર્યા, મહાભારતની રચના કરી, બ્રહ્મસૂત્રની રચના કરી, 17 પુરાણોની રચના કરી નાખી, પણ તોય સંતોષ નથી. એમ થાય કે હજુ કંઈક ઘટે છે, હજુ કંઈક ઘટે છે, પણ શું ઘટે એની કંઈ ખબર નથી પડતી. રોજ ચિંતા કરે, આમ અંદરથી સંતોષ ન થાય, મજા ના આવે. જ્યાં સુધી આપણે કરેલા કામથી આપણને પોતાને સંતોષ ન થાય ને ત્યાં સુધી મજા ના આવે. એમ થાય કે કંઈક ઘટે છે, કંઈક ઘટે છે, કંઈક ઘટે છે. શું ઘટતું હશે, શું ઘટતું હશે? રોજ વિચારે, રોજ ચિંતા કરે. એવામાં એક વખત વ્યાસજી મહારાજના આશ્રમમાં દેવર્ષિ નારદ આવે છે. નારદજી મહારાજ આવ્યા, વ્યાસજી મહારાજે એમની આગતા સ્વાગતા કરી. બંને ઋષિઓ મહર્ષિઓ મળે છે. 4 મિલે 64 કિલે, 20 રહે કર જોડ, સંતન સે સંતન મિલે તો હસે 7 કરોડ. 2 સારા માણસ મળે ને તો એને મળવાની આ રીત છે. 4 મિલે, 2 આંખ પેલા સંતની ને બીજી 2 આંખ બીજા સંતની, આ 4 આંખ મળે છે. અને 64 ખીલે, 32 દાંત પેલા સંતના અને 32 દાંત બીજા સંતના, આ 64 ખીલે હશે. 20 રહે કર જોડ, 10 આંગળા પેલા સંતના અને 10 આંગળા બીજા સંતના, આમ જોડાઈ જાય. 20 રહે કર જોડ, સંતન સે સંતન મિલે તો હશે 7 કરોડ. એક સંતથી જ્યારે બીજા સંત મળે ને તો 3.5 કરોડ રૂવાડા પેલા સંતના અને 3.5 કરોડ રૂવાડા બીજા સંતના, આમ 7 કરોડ રૂવાડે રોમાંચ પેદા થઈ જાય. સંતન સે સંતન મિલે તો હશે 7 કરોડ. આશ્રમે દેવર્ષિ નારદ આવ્યા. મહર્ષિ વેદવ્યાસજી એમનું સ્વાગત કર્યું, વંદન કર્યા. બંને એકબીજાને પ્રણામ કરે છે. અને દેવર્ષિ નારદ સીધા જ મહર્ષિ વેદવ્યાસજીને પ્રોત્સાહન આપે છે. વાહ વ્યાસજી વાહ, ખરેખર તમારી આ જહેમતને, તમારી આ મહેનતને મારા કોટી વંદન છે. સમાજ માટે તમે કેટલું બધું કર્યું છે. વેદોના વિભાજન કર્યા, બ્રહ્મસૂત્ર અને મહાભારતને 17 પુરાણોની રચના કરી તમે. બહુ સારી વાત કહેવાય. આટલું સાહિત્ય આ સમાજ માટે ક્યારેય કોઈ લખી નહીં શકે એટલું સાહિત્ય તમે લખ્યું છે. બહુ સારી વાત છે. મહર્ષિ વેદવ્યાસજી દેવર્ષિ નારદને કહે છે કે નારદજી, તમારી વાત સાચી, સાહિત્ય તો ઘણું બધું રચ્યું છે મેં, પણ સાચી વાત કહું, મારા દિલની વાત કહું, મને સંતોષ નથી. નારદજી કે કેમ? મને બિલકુલ સંતોષ નથી. મને હજુ એમ થાય કે આમાં કંઈક ઘટે છે, કંઈક ઘટે છે, કંઈક ઘટે છે. રોજ મને આ ચિંતા સતાવે છે. મને નથી ખબર આમાં શું ઘટે છે. પણ તમે તો અગાધ બોધ છો, બધું જાણો છો. મને નથી ખબર કે મારામાં શું ઘટે છે, પણ મને એ ખબર છે કે મારામાં શું ઘટે છે એ તમને ખબર છે. 2 હાથ જોડી અને મહર્ષિ વેદવ્યાસજી દેવર્ષિ નારદજીની સ્તુતિ કરે. अस्त्येव में सर्वमिदं त्वयोक्तं तथापि नात्मा परितुष्यते में तन्मूलमाव्य तमगाधबोधम् तन्मूलमाव्य तमगाधबोधम् पृच्छामहे त्वा भवात्मभूतम् पृच्छामहे त्वा भवात्मभूतम्. મહર્ષિ વેદવ્યાસજી કહે છે કે હે નારદજી, મને એ નથી ખબર કે મારા આ દુઃખનું, મારા આ વિષાદનું કારણ શું છે, પણ તમે તો અગાધ બોધ છો, તમે જાણતા હશો. જો જાણતા હોવ તો કયો ને, મારા દુઃખનું કારણ શું છે? મને કેમ સંતોષ નથી થતો આટલું બધું કર્યું છતાંય? નારદજી કહે છે, હા વ્યાસજી, મને ખબર છે, પણ તમે પૂછો નહીં ત્યાં સુધી મારે કહેવાય કેમ? હું ડાયો છું પણ દોઢ ડાયો નથી.
તમે પૂછો તો મારે કહેવાય ને. તમે પૂછ્યું છે, લ્યો તો તમને કહું કે તમારા આ અસંતોષનું કારણ શું. સાંભળો, અત્યાર સુધી તમે જેટલી રચના કરીને આ બધી રચનામાં કાં તો તમે જ્ઞાનની વાતો કરી છે અને કાં તો વૈરાગ્યની વાતો કરી છે. કોઈ જગ્યાએ ભક્તિ કે પ્રેમ વિશે કંઈ લખ્યું નથી. અને વ્યાસજી, માણસ ગમે એવો વિદ્વાન હોય, ગમે એવું સારું એને બોલતા આવડતું હોય, ગમે એવું સારું એનું વક્તવ્ય હોય, એની વાણીમાં ગમે એવા સારા શબ્દો હોય, કોઈ માણસની વાણીમાં ગમે એવું સારું વ્યાકરણ હોય, પણ એ માણસ જો ભગવાનના નામ ન લેતો હોય તો એ માણસ અને એની એ વાણી નકામી છે. અને એની સામે તમે એ વિચારો કે માણસ સાવ અભણ હોય, સાવ ગામડિયો હોય, શબ્દો ચોખા ના આવડતા હોય, સ નો હ બોલતા હોય ને ક્યારેક ચ નો સ બોલતા હોય, એના શબ્દો સાવ તળપદા હોય, સાવ દેશી હોય, સાવ ગામઠી હોય, કેમ બોલવું, ક્યાં વ્યાકરણની કંઈ ખબર ન પડતી હોય, પણ તોય એવો માણસ જો ભગવાનના નામ લેતો હશે, ભગવાનના ગુણ ગાતો હશે ને, તો એ માણસ ઓલા વિદ્વાન માણસ કરતા ઉત્તમ છે, શ્રેષ્ઠ છે. મારો કંઠ મધુરો ન હોય ભલે, મારો સુર બેસુરો જો થાય ભલે, મારો કંઠ મધુરો ન હોય ભલે, મારો સુર બેસુરો થાય ભલે. શબ્દો મળે કે ના મળે, મારે કવિતા તમારી કરવી છે. મને શબ્દો મળે કે ના મળે, મારે કવિતા તમારી કરવી. મને મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મને મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. પંથ તમારો છોડું નહીં, બધે દૂર દૂર ક્યાંય દોડું નહીં. તમારો છોડું નહીં, દૂર દૂર ક્યાંય દોડું નહીં. હું પંથ તમારો છોડું નહીં, બધે દૂર દૂર ક્યાંય દોડું નહીં. હું પંથ તમારો છોડું નહીં, બધે દૂર દૂર દોડું નહીં. મને પુણ્ય મળે કે ના મળે, મારે પૂજા તમારી કરવી છે. મને મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. મુક્તિ
સેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. સેવા મળે તમારી કરવી છે. के दुख ना પડછાયા, ભલે આવે જીવનમાં તડકા ને છાયા, સુખ કે દુખ ના પડછાયા, ભલે આવે જીવનમાં તડકા ને છાયા, સુખ કે દુખ ના પડછાયા, ભલે આવે મારે ભક્તિ તમારી કરવી છે, મારે ભક્તિ તમારી કરવી છે. મારો કંઠ મધુરો ન હોય ભલે, મારો સુર બેસુરો જો થાય ભલે, મને શબ્દો મળે કે ના મળે, મારે કવિતા તમારી કરવી છે. તદ્વાગ વિસર્ગો જનતાગ વિપ્લવો યસ્મિન પ્રતિશ્લોકમ બદ્ધવત્યપી નામાન્યનંતસ્ય યશોંકિતાનિ યત શૃણવંતિ ગાયંતિ ગૃણંતિ સાધવઃ. વાણીમાં ગમે એવો વિલાસ હોય પણ ભગવાનનું નામ ન હોય તો એ વાણી નકામી છે. પણ વાણી સાવ સાદી સિમ્પલ હશે પણ ભગવાનનું નામ લેતી હશે તો એ શ્રેષ્ઠ છે. કહો તો ખરા, નરસિંહ મહેતા આ દુનિયાની કઈ યુનિવર્સિટીમાં પીએચડી થવા ગયા હતા? ક્યાંય ભણવા ગયા હતા? ક્યાંય પીએચડી થવા ગયા હતા? નહોતા ગયા ને. તો આજે નરસિંહ મહેતા ઉપર કેટલા પીએચડી કરે છે? એ અમર વાણી બોલી ગયા નરસિંહ મહેતા એટલે આજે એની ઉપર બધા પીએચડી થવા જાય છે. બાકી નરસિંહ મહેતા ક્યાંય પીએચડી થવા નહોતા ગયા. વીરપુરના જલા બાપા કહો તો ખરા, કઈ યુનિવર્સિટીમાં ભણવા ગયા હતા? ક્યાંથી ગ્રેજ્યુએટ થઈને આવ્યા હતા? નહીં, બસ એને તો રામના નામે ઉગારી લીધા. આ છે ભગવાનના નામનો પ્રતાપ. ભગવાનનું નામ લેવાના કેટલાય ફાયદા છે. કેટલા ફાયદા તમે આમ આંગળીના વેઢે ગણી ન શકો ને એટલા ફાયદા છે ભગવાનનું નામ લેવાના. આનો સૌથી પહેલો અને સૌથી મોટો ફાયદો તો એ છે કે તમે ભગવાનનું નામ લેતા હોવ ને એટલે તમને બીજા કોઈ આડા અવડા ઊંચા નીચા ત્રાહા ભાંગા એ કઈ વિચાર ના આવે. તમારું મન સ્થિર રહે, ખોટા વિચાર ના આવે. નહીતર આ મન છે ને બહુ ચંચળ છે. એને ખબર પડે કે હા આ નવરો થયો અથવા તો આ નવરી થઈ એટલે એવા વિચારો મોકલે, એવા વિચારો મોકલે તમે સપને ન વિચાર્યું હોય એવા વિચારો મોકલે. અને
ક્યારેક સારા હોય તો ક્યારેક ખરાબ વિચાર પણ આવે, કારણ કે આ તો મન છે, ત્યાં તો કોઈનો કાબુ છે નહીં. પણ એવા સમયે જો તમે ભગવાનનું નામ લેતા હોવ ને તો તમને ખરાબ વિચાર નહીં આવે, એ પાકું. મનનાત્રાયતે ઇતિ મંત્ર, જે ખોટા વિચારોથી આપણને બચાવે એને જ મંત્ર કહેવાય, એને જ ભગવાનનું નામ કહેવાય. એટલે જ્યારે જ્યારે એમ લાગે કે હવે થોડાક નવરા પડ્યા છીએ, કંઈ કામ નથી, ભલે ને મનમાં તો મનમાં પણ ભગવાનનું નામ લેવું. રાધે ગોવિંદ બોલો, શ્રી કૃષ્ણ શરણમ મમ બોલો, ઓમ નમો ભગવતે વાસુ. તમે જે ભગવાનને માનતા હો, જેને માનતા હો એનું નામ લ્યો, પણ નામ લ્યો. આ નામથી મોટું આ દુનિયામાં બીજું એકેય ધન નથી. બ્રહ્મલીન પૂજ્યપાદ નારાયણ સ્વામી ભજનમાં ગાતા ને, नाम तो वो धन है जो निर्धन को धनवान बना दे, नाम ही नर को नारायण की सही पहचान करा दे, मतलब एक है राम कहो अब एक है राम कहे या कह ले घनश्याम रे मनवा, जप ले हरि का नाम मनवा, जप ले हरि का. सूरज चांद सितारे पर्वत नदियां ताल समंदर, नाम के बल से ही चलते हैं ये धरती ये अंबर, नाम ही लेकर दिन उगता है, नाम ही लेकर दिन उगता है, नाम से ढलती शाम मनवा, जप ले हरि का नाम. નામ લેવાના કેટલા ફાયદા છે, અને આ નામ છે ને એ તમારો મારો સાચો વિહામો છે. કોઈ માણસ અવસાન પામે, મૃત્યુ પામે, પછી એની સ્મશાન યાત્રા નીકળે, સ્મશાને એ સ્મશાન યાત્રા પહોંચે, પછી એને છેલ્લો વિસામો આપે છે, છેલ્લો વિહામો આપે ને પછી સ્મશાનમાં અંદર લઈ જાય. આ નામ છે ને એ આ વિહામો છે, એવો વિહામો છે કે તમારો એવો થાક ઉતારે છે કે પછી તમને જીવનમાં ક્યાંય થાક લાગતો જ નથી. પણ જો તમે નામ લેતા હોવ તો, નામ કે પેડ કી છાવ તલે તું, नाम के पेड़ की छाव तले तू, कर ले कुछ विश्राम रे मनवा, जप ले हरि का. ભગવાનનું નામ લેવાના કેટલાય ફાયદા છે. ભગવાનનું નામ લેવાથી, ભગવાનના ગુણો સાંભળવાથી માણસને ભગવાન સાથે પ્રેમ થઈ જાય છે, માણસ એની ભક્તિ કરતો થઈ જાય છે. તમે જુઓ, જેણે જેણે ભગવાનને મેળવ્યા એ કોઈએ ભગવાનને જોયા તા પહેલા? જલારામ બાપાએ ભગવાનને જોયા તા પહેલા ક્યારેય? મીરાબાઈને ક્યારેય ભગવાન રૂબરૂ હાજરા હજુર મળ્યા હતા? નરસિંહ મહેતાને ક્યારેય ભગવાન મળ્યા હતા? મહેતાજીએ ભગવાનને ક્યારેય જોયા હતા પહેલા? ભક્તિ કરીએ પહેલા, નામ લીધું એ પહેલા? નહીં. રૂકમિણીએ ભગવાનને જોયા નહોતા, ખાલી નારદજી પાસેથી ગુણ સાંભળ્યા ભગવાનના અને તરત પત્ર લખી નાખ્યો. શ્રુત્વા ગુણાન લખે છે, શ્રુત્વા સાંભળીને મને તમારી સાથે પ્રેમ થઈ ગયો છે. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતામ તે નિર્વિશ્ય કર્ણ વિવરે હરતોંગતાપ. હું મારા ગુરુદેવ નારદજી પાસેથી તમારી કથા સાંભળતી ને તો મારું ચિત્ત એકદમ શાંત થઈ જતું, મારી બધી આદિ વ્યાધિ ઉપાધિ મને ભૂલાઈ જતી. માટે હે પરમાત્મા, મને તમારી કથાઓ સાંભળી, તમારા ગુણ સાંભળીને તમારી સાથે પ્રેમ થઈ ગયો છે, મારે તમારી સાથે વિવાહ કરવા છે. આવો પત્ર લખ્યો હતો ને રૂકમિણીએ ભગવાન દ્વારિકાધીશને. ભગવાનના ગુણ સાંભળવાથી, ભગવાનની કથાઓ સાંભળવાથી, ભગવાનનું નામ લેવાથી ભક્તને
ભગવાન સાથે પ્રેમ થઈ જાય છે. અને આ ભક્તને ભગવાન સાથે જે પ્રેમ થઈ જાય એને નિષ્ઠાવતી ભક્તિ કહેવાય. ભક્તિ આને કહેવાય. ભક્ત ભગવાનને પ્રેમ કરવા લાગે ને એને. અને નારદજી કહે છે કે વ્યાસજી, તમે આવો કોઈ ગ્રંથ નથી લખ્યો કે જેનો આશરો લેવાથી ભક્તને ભગવાન સાથે પ્રેમ થઈ જાય. તમે ખાલી જ્ઞાનની વાતો કરી છે, વૈરાગ્યની વાતો કરી છે. જ્ઞાનથી ભગવાનને જાણી શકાય, વૈરાગ્યથી ભગવાનને સાધી શકાય, ભગવાન સુધી પહોંચવામાં કોઈ વિઘ્ન ના આવે વૈરાગ્યથી. પણ ભગવાનને પામવા હોય તો ભક્તિ જ જોઈએ. અને ભક્તિ મળે આવી તમે કોઈ રચના નથી કરી. ભક્તિથી મોટું આ દુનિયામાં કંઈ નથી, નારદજી કહે છે. અને તમે મને આટલો પ્રભુની નિકટ જુઓ છો ને અત્યારે, આનું કારણ પણ મારી ભક્તિ છે. અને એવું ન માનશો કે ભક્તિ ફોગટ જાય છે, વ્યર્થ જાય છે. તમે જે ભગવાનના નામ લ્યો છો એ ક્યારેય એળે જતા નથી. કારણ કે ભગવાન ક્યારેય કોઈનું માથે નથી રાખતા. કોઈનું માથે ન રાખે મુરારી, એ તો વ્યાજ સાથે આપે વનમાળી. માણસનો સ્વભાવ કેવો છે ખબર? પાપ ગણ્યા વિના કરે, ગણ્યા ગાંઠા વિના કરે. અને ભગવાનના નામ ગણી ગણીને લે કે 108 થઈ ગયા, હાલો આજનું પૂરું. પાપ ગણ્યા વિના કરે અને ભગવાનના નામ ગણીને લે, 108 થઈ જાય એટલે બસ. પૈસા ગણતો હોય ત્યારે માણસને બોલાવાય નહીં, ત્યારે ક્યાંય ધ્યાન ન દો. તમે કોકને 500 નું બંડલ આપો ને આમ ગણવાનું શરૂ કરે, 1 2 3 4, કોક બોલાવે તો આમ 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 કરે. પૈસા ગણતો હોય ત્યારે ક્યાંય ધ્યાન ન દે, બીજી કોઈ જગ્યાએ કોઈ વિચાર ના આવે. પણ હા કે આમ માળા કરવા બેઠા એટલે આખા ગામના વિચાર ચાલુ થાય કે આજે હું કથામાં ગઈ હતી ત્યારે ઓલી મારી જગ્યાએ બેહી ગઈ હતી. આજે ઓલીએ સરસ સાડી પહેરી હતી. આવા વિચાર આવે. પણ આ બધા વિચાર ક્યારે આવે? તમે માળા કરવા બેહો ને ત્યારે આવે. આ માણસનો સ્વભાવ છે. નારદજી કહે છે કે તમે ગમે એટલા નામ લ્યો પણ લીધેલા નામ ક્યારેય વ્યર્થ જતા નથી. ભક્તિ કરો પાતાલ में और प्रगट भये आकाश, दाबी दूबी ना रहे कस्तूरी की बास. પાતાળમાં જઈને કદાચ કોઈ ભક્તિ કરે ને તો એ ભક્તિની સુવાસ આકાશ સુધી પહોંચે છે. કસ્તુરી હોય ને, કસ્તુરી, એને તમે ગમે એવી ડબ્બીમાં પૂરો પણ તોય એની સુગંધ આવે આવે ને આવે. દાબી દુબી ના રહે કસ્તુરી કી બાસ. એમ ભક્તિ કરો પાતાલ में तो प्रगट भये आकाश. એક વખત ભક્તિ કરો ને તો તમને ભવો ભવ કામ લાગે છે. શ્રીમદ ભાગવતમાં ભરતલાલજી મહારાજનું ઉદાહરણ આવે છે કે ભરતલાલજી મહારાજે ભક્તિ કરી પણ અંત ઘડીએ એનો જીવ ઓલા હરણ બાળમાં રહી ગયો. એટલે પાછો જન્મ હરણનો મળ્યો. પણ ગયા ભવની પરાભવની ભક્તિ હતી ને એટલે પાછો મનુષ્યનો અવતાર મળ્યો. ભક્તિ કરવાથી એક ભવ નહીં, ભવો ભવ સુધરી જાય. અને ભાગવતની ક્યાં વાત કરું, સત્યનારાયણ ભગવાનની કથામાં તમે સાંભળ્યું કે નહીં? હા, આ નો સાંભળ્યું હોય તો આજે સાંજે સાંભળવા આવજો. આજે એકાદશી નિમિત્તે પરિવાર તરફથી આપણા આ કથા મંડપમાં અહીંયા જ ભાગવત કથા પૂરી થાય પછી પ્રસાદ લઈ લે. પછી ને બધા ભોજન પ્રસાદ તમે લઈ લ્યો. પછી એકાદશી નિમિત્તે સરસ સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન છે. અને આપણા બધાના પ્રધાન આચાર્ય હેમંતભાઈ, અમારા ભટ્ટજી, લાડીલા મિત્ર, એ આપણી કથાના આચાર્ય છે. અને એમના સ્વમુખે આપણે બધાએ સત્યનારાયણ ભગવાનની કથા સાંભળવાની છે. એટલે આજે અમારા બધા તરફથી, પરિવાર તરફથી તમને બધાને સત્યનારાયણ ભગવાનની કથા સાંભળવા માટે અને શીરો ખાવા માટે હાર્દિક નિમંત્રણ છે. ઘણાના મનમાં એવો સવાલ હોય કે આજે એકાદશી છે તો પ્રસાદમાં શીરો લેવાય કે નહીં? લેવાય. પ્રસાદ નિમિત્તે લેવાય. કારણ કે પ્રસાદ છે ને એટલે પ્રસાદનું અપમાન ક્યારેય કરાય નહીં. તમને શિવપુરાણની એક વાત યાદ કરાવું. શિવપુરાણમાં શું કીધું ખબર? ઘણાના મનમાં સવાલ હોય. તમારા બધા સવાલનો જવાબ આ એક જ વાતમાં છે
કે કોઈ જગ્યાએ તમારા હાથમાં કોઈ પણ દેવી દેવતાનો કે કોઈ કથાનો પ્રસાદ આવે, હાથમાં જેવો પ્રસાદ આવે અને તમે એમ વિચારો ને કે આ પ્રસાદ હું પછી ખાઈશ તોય તમારા 7 ભવના પુણ્યનો નાશ થાય. બોલો લ્યો, હવે તમારે કઈ કેવું? પૂછવું તમારે શીરો લેવાય કે નહીં એમ પૂછવું તમારે નહીં ને? જેવો પ્રસાદ આવે ને એટલે તરત જ પ્રસાદ હંમેશા ગ્રાહ્ય હોય છે, હંમેશા પ્રસાદ ગ્રાહ્ય હોય. પ્રસાદનું ક્યારેય અપમાન ન કરવું, અને પ્રસાદનું અપમાન કરવાથી શું થાય તમને ખબર છે? ન ખબર હોય તો ભટજી કહેશે આજે સાંજે તમને. ઓલી લીલાવતી કલાવતીની કથા આવે ને, પ્રસાદનું અપમાન કર્યું હતું ઓલા તુંગધ્વજ રાજાએ, પ્રસાદનું અપમાન. અને એવું નહીં તમે કથા સાંભળવા આવજો, હું આવીશ, મારે કથા સાંભળવી છે આજ. હું ભલે ભાગવત કથા વાંચું, મારે સત્યનારાયણ ભગવાનની કથા સાંભળવી છે. આવશો ને તમે બધા? સાંજે કથા પૂરી થાય પછી ભોજન પ્રસાદ અને પછી સત્યનારાયણ ભગવાનની કથા. આ સત્યનારાયણ ભગવાનની કથામાં છેલ્લા અધ્યાયમાં ફલશ્રુતિમાં આવે છે કે સતાનંદે કથા કરી તો બીજા જન્મમાં ઈસુ બહેનો, સુદામા બહેનો અને ભગવાનનો મિત્ર બહેનો. કઠિયારાએ કથા કરી તો બીજા જન્મમાં ગુહ બહેનો. ભક્તિ કરી ભગવાનની, એક ભવમાં ભક્તિ કરી તો ભવો ભવ એને કામ લાગી છે. એમ ભક્તિ એક ભવમાં કરો ને તોય ભવો ભવ કામ લાગે છે. નારદજી કહે છે વ્યાસજીને કે વ્યાસજી, અત્યારે તમે મને જે આ જુઓ છો ને પ્રભુની આટલી નજીક, જ્યારે ઈચ્છા થાય ત્યારે નારાયણ નારાયણ બોલું તો મારા હૃદય કમળમાં નારાયણ પ્રભુ બિરાજમાન થઈ જાય, આવીને પ્રગટ થઈ જાય. મને ઈચ્છા થાય કે ભગવાનના દર્શન કરવા છે તો હું ગમે ત્યારે વૈકુંઠમાં જાઉં, મને છૂટ. બાકી કોઈ જઈ ન શકે વૈકુંઠમાં, પણ મને ભગવાને છૂટ આપી. એનું કારણ મારી ભક્તિ. પણ આ ભવની નહીં, આ ભવ કરતા મેં ગયા ભવમાં બહુ સારી ભક્તિ કરી હતી. આમ કહી અને નારદજી પોતાના પૂર્વ જન્મની કથા કહે છે વ્યાસજીને. સાંભળો વ્યાસજી, હું ગયા જન્મમાં એક દાસીનો દીકરો હતો. અમે નાના માણસો, ઘરમાં ગરીબાઈ, એટલી બધી ગરીબાઈ હતી અમારા ઘરમાં. નારદજી કહે છે પોતાના પૂર્વ જન્મની કથા વ્યાસજીને કહે છે. નારદજી કહે છે કે વ્યાસજી, અમારા ઘરમાં એટલી બધી ગરીબાઈ હતી કે મારી માને અમારા બેનું પેટ ભરવા માટે ઘરે ઘરે ઘરના કામ કરવા જવું પડતું. મારી માં બધાના ઘરના કામ કરે, કોઈના ઘરે જઈને રસોઈ બનાવે, કોઈના ઘરે જઈને વાસણ માંજે. અમારા ગામમાં જેટલા શેઠ સાહુકાર લોકો રહીએ ને ત્યાં જઈ અને મારી માં દાસી, હું દાસીનો દીકરો, મારી માં આવી રીતે મારું ભરણ પોષણ કરે. ક્યારેક કંઈક ઓછું મળે, ક્યારેક કંઈક વધારે મળે. ઓછું મળે તો મારી માં મને જમાડે, પોતે ભૂખી સૂઈ જાય. પણ ભગવાનની ભક્ત ક્યારેય ભગવાનનું નામ લીધા વિના એનો દિવસ ઉગ્યો નથી, અને ભગવાનનું નામ લીધા વિના એનો દિવસ આથમ્યો નથી. એમાં એક વખત ચાતુર્માસ આવ્યો અને અમારા ગામમાં ચાતુર્માસ ગાળવા માટે થોડાક સંતો પધાર્યા. અષાઢ મહિનાથી ચાતુર્માસ શરૂ થાય અને કારતક મહિના સુધી ચાલે. 4 મહિનાનો સમય. અને આ ચાતુર્માસમાં છે ને નવી નવી કેટલી બધી વરસાદના લીધે જીવાત પેદા થાય. અને આપણા ભારત દેશના સંતો એવું વિચારે કે આવી તાજી નવી જીવાત જન્મી હોય, આપણે ચાતુર્માસમાં જ્યાં ત્યાં આંટા મારીએ તો આપણા પગની નીચે કેટલી બધી જીવ હિંસા થઈ જાય. આ ન થાય એટલા માટે આપણા ભારત દેશના સંતો એક જગ્યાએ બિરાજમાન રહી અને ચાતુર્માસ કરે. 4 મહિના સુધી બહુ હાલચાલ ન કરે, એક જગ્યાએ બેસીને પ્રભુ ભજન કરે. આ ચાતુર્માસનો સમય આવ્યો અને અમારા ગામમાં અમુક સંતો ચાતુર્માસ કરવા માટે આવ્યા. મારી માને ખબર પડી કે ગામમાં સંતો પધાર્યા છે અને મારી મા તો સેવા ભાવી, તરત જ એ બધા સંતોની સેવા કરવા માટે પહોંચી ગયા. મારી મા અમારા ઘરે એમને ઉતારો આપ્યો અને અમારા ઘરમાં જે હતું જેવું હતું અમારી શક્તિ ભક્તિ પ્રમાણે અમે સંતો મહંતોની સેવા કરી. મારી માં સવારે વહેલા બ્રહ્મ મુહૂર્તમાં જાગી જાય
બધા સંતોને ઋષિઓને પૂજા માટે જલ જોતું હોય, સ્નાન માટે જલ જોતું હોય, કેટલા બધા ફેરાના ફેરા ભરી ભરી પનઘટમાંથી નદીમાંથી ને મારી માં બધાને પાણી પૂરું પાડે. થોડી વાર થાય તો બધા ઋષિઓને સવારે પ્રાતઃકાલે સંધ્યા વંદન કરીને યજ્ઞ કરવો હોય, એના માટે સમિધાઓ જોઈ. તો મારી માં કુહાડો લઈને જંગલમાં જાય, લાકડા કાપી, સમિધાઓ કાપી કાપી નાના નાના સરસ મજાના એના ટુકડા કરી અને બધા ઋષિઓને આપે. બધા ઋષિઓ યજ્ઞ કરે. જેવા એ ઋષિઓ યજ્ઞ કરે એટલે તરત મારી માં ઘરો ઘરથી ભિક્ષા માંગી લઈ આવે. જે કંઈ પણ અનાજ કરિયાણું મળે એનાથી સાધુ સંતો માટે રસોઈ બનાવી આપે. સંધ્યા વંદન યજ્ઞ પૂરા થાય એટલે તરત મારી માં બધા સાધુ સંતોને જમવા બેસાડે. જમવા બેસાડે એટલું નહીં, પ્રેમથી મારી માં પીરસે. અને બધા ઋષિઓ આ બેનનો, આ દાસીનો ભાવ જોઈ, લાગણી જોઈને રાજી રાજી થઈ જાય. બધા રાજી થાય. બધા ભોજન પ્રસાદ લઈને જેવા સંતો મહંતો ઊભા થઈ જાય ને એટલે જમવાનું બનાવે, પીરસે અને જમી લે. પછી મારી માં એ સાધુ સંતોના હેઠા જૂઠા પતરાવડા ઉઠાવે. અને કોઈ સાધુ સંતની થાળીમાં કઈ અનાજ બચી જાય ને, કદાચ એકાદો ચોખાનો દાણો રહી ગયો હોય ને, તો મારી માં એ સાધુ સંતોના હેઠા ને જૂઠા પતરાવડામાંથી અનાજનો દાણો લઈને પ્રસાદ લે. અને આ બધું હું જોઉં. અને એક નિયમ છે કે ઘરમાં જેમ વડીલો કરતા હોય એ છોકરા જુએ ને એટલે છોકરા એમ જ કરે. પપ્પા સોફા ઉપર બેઠા હોય અને કોઈનો ફોન આવે સગાવાલાનો, પપ્પા એમ કહે કે એક કામ કરજો ને, 2-4 દી પછી આવજો ને, અત્યારે હું બહારે છું. ઓલું ટાબરિયું હોલમાં રમતું રમતું જુએ કે પપ્પા તો ઘરે છે, સોફા ઉપર બેઠા છે, તો એમ કે છે બહારે છું. એટલે એને આવડી જાય, ખબર પડી જાય કે આમે બોલી શકાય અને આને કહેવાય ખોટું બોલવું. છોકરાઓ ખોટું બોલવાનું ક્યાંયથી શીખીને નથી આવતા, આપણે એને શીખડાવીએ છીએ. નાના બાળકો છે ને, કોરી પાટી છે, એમાં તમે જે લખશો એ લખાઈ જશે. ઓલો કુંભાર ઘડો બનાવે ને ત્યારે જ્યારે માટી કાચી હોય, એ કાચી માટીમાં કુંભાર જેવો ઈચ્છે એવો ઘાટ આપી શકે, પણ એક વખત એ પાકી જાય પછી પાકા ગળે કાંઠા ચડે નહીં. એક વખત પાકી જાય પછી કુંભારને એમ થાય કે આમાં મારે કાંઠો ચડાવવો તો ન ચડે. એમ નાના બાળકો કાચી માટી છે, કોરી પાટી છે, એમાં તમે જે લખશો, જેવો ઘાટ આપશો ને એવો અપાશે. નાનું બાળક ઘરમાં જોશે કે મારા મમ્મી પપ્પા બાજે છે, ઝઘડો કરે છે, યાદ રાખજો એના લગ્ન થશે ને એ એની ઘરવાળી યારે બાજશે બાજશે ને બાજશે. એકબીજાને પ્રેમ કરતા જોશે તો એ પ્રેમ કરશે. તમે એને ખીજાશો, વઢશો, મારશો તો એવડો ઈ જ્યારે મોટો થશે ત્યારે ઈ એના છોકરાને મારશે મારશે ને મારશે. એને કોઈ ભણાવતું નથી, આપણે શીખડાવીએ છીએ. જેવું જોવે એવું શીખે, જેવું સાંભળે એવું શીખે. તમે એક વાતનો જવાબ આપો, આપણે ત્યાં કોઈ નાનું બાળક જન્મે, ધીમે ધીમે મોટું થાય, બોલતા શીખે તો કઈ ભાષામાં બોલે છે? કઈ ભાષા બોલે છે? ગુજરાતીમાં બોલે ને. શું કામ ગુજરાતીમાં વાતો કરે છે? કારણ કે એને સાંભળ્યું છે એવું. તમે લંડન અમેરિકામાં જાઓ, ત્યાં જે નાના બાળકો, જો બધા બાળકો મોટા થઈને ગુજરાતી જ બોલતા હોત, આવું પહેલેથી પ્રી પ્લાન હોત, તો ત્યાં જે છોકરા જન્મે એ ગુજરાતી બોલતા હોવા જોઈએ ને, પણ નહીં, ઇંગ્લિશ બોલે છે. લંડનમાં જન્મેલા છોકરાઓ યુકે નું ઇંગ્લિશ બોલે છે, અમેરિકામાં જન્મેલા છોકરાઓ યુએસ નું ઇંગ્લિશ બોલે છે, ચાઇનામાં જન્મેલા છોકરાઓ ચૂંચા જ કરે છે. એનું કારણ બાળકો જેવું સાંભળે છે એવું શીખે છે. છોકરાઓ જોશે, તમે જે કરશો એ જોશે અને શીખશે. હવે તમારી ઉપર છે, તમારે તમારા છોકરાઓને કેવી રીતે ટ્રેન કરવા. સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી આ બધી વિદ્યા આપે છે, પણ સંસ્કાર તો તમારે જ આપવા પડશે. યાદ રાખજો મારા શબ્દો, છોકરો નાપાસ થશે તો હાલશે, પણ નાલાયક થાય તો નહીં હાલે. નાપાસ થાય તો હાલે, કઈ વાંધો નહીં, પણ નાલાયક ન થવો જોઈએ.
નારદજી આ બધું જુએ અને આ જોઈને નારદજીને પ્રેરણા થઈ કે લ્યો ને મારી માં સેવા કરે છે તો હું કરું. હવે નારદજી બધા સાધુ સંતોને પીરસે છે અને એમના હેઠાને જૂઠા પતરાવડા ઉઠાવે છે. એક સાધુ સંત મહાત્માની થાળીમાં થોડુંક અનાજ કોળિયું એક બચ્યું હતું. નારદજીએ જોયું હતું કે મારી માયાનો પ્રસાદ લીધો તો એ એઠો ને જૂઠો સાધુ સંતોનો મહાત્માનો ભાગ નારદજીએ પ્રસાદ તરીકે લીધો અને એક વખત આ પ્રસાદ લેવાથી સકૃત્સ્મ ભુંજે તદપાસ્ત કિલબિષ નારદજીના ભવો ભવના પાપનો નાશ થઈ ગયો અને નારદજીના ભાગ્યનો ઉદય થઈ ગયો, નારદજીના પુણ્યનો ઉદય થઈ ગયો. અને કોઈ પણ માણસનો ભાગ્ય નો ઉદય થાય, પુણ્યનો ઉદય થાય પછી એને શું મળે? ભાગ્યોદય એને બહુ જન્મ સમર્જિત એના. તમારા ભાગ્યનો ઉદય થાય, તમારું નસીબ જ્યારે જોરદાર કામ કરે ને ત્યારે ભગવાન તમને બીજું બધું પછી આપે છે. સૌથી પહેલા એક સાચો સત્સંગ આપે છે કે જ્યાંથી તમને જીવન જીવવાની કંઈક નવી રાહ મળે. આવો સાચો સત્સંગ મળે ત્યારે માની લેવાનું કે આજથી તમારા ભાગ્યનો ઉદય થયો છે, આજથી તમારા કિસ્મત ખીલી ઉઠ્યા છે. નારદજીના ભાગ્યનો ઉદય થયો અને નારદજીને હવે સત્સંગ મળ્યો. એક વખત બધા મહાત્માઓએ સામેથી કીધું કે તમારા દીકરો અહીંયા બેસો, અમે સત્સંગ કરીએ છીએ, ભગવાનના નામ લઈએ છીએ. અને આમ કહી અને ઓલા સાધુ મહાત્મા ભગવાનનું વર્ણન કરે, ભગવાનના ગુણોનું વર્ણન કરે, ભગવાનના સ્વભાવ અને સામર્થ્યનું વર્ણન કરે, કૃષ્ણ કથા કરે. અને નારદજીને એમની માં બે બેઠા બેઠા ભગવાનની કથા સાંભળે છે. ધીમે ધીમે રોજ આવી રીતે સત્સંગ થવા લાગ્યો અને નારદજીની ભક્તિ પરમાત્મા પ્રત્યે દ્રઢ થવા લાગી. ભગવાનનું નામ લેવાતું હોય ને એટલે જે દિલ દઈ ચિત્ત દઈ અને આ કનૈયાની કથા સાંભળે ને, ચિત્ત ચોર એનું ચિત્ત ચોરે છે, ચોરે છે ને ચોરે જ છે. એક સાહિત્યકાર પાસેથી સાંભળેલું કે એક ટ્રેન જતી હતી અને આ ટ્રેનમાં ઘણા બધા મુસાફરો, એમાં એક સત્સંગ મંડળ હતું, ગોપી મંડળ. અંબિકા ટાઉનશીપનું હોય તો કહેવાય નહીં. બેનો હાથમાં કરતાલ લઈને, અમુક અમુક બેનોને ઢોલક વગાડતા હતા આવડતું હતું ને એ બેનો ઢોલક વગાડે. અમુક સાધુ મહાત્માઓ એ ટ્રેનના ડબ્બામાં હતા અને ભગવાનનું નામ લે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. ભગવાનના નામ લે પણ બાજુના કમ્પાર્ટમેન્ટમાં, એક કમ્પાર્ટમેન્ટ હોય ને, 3 સીટ આ બાજુ 3 સીટ આ બાજુ, પછી સામેની સાઈડ એક સિંગલ સીટ ને બીજી સિંગલ સીટ, આ એક કમ્પાર્ટમેન્ટ. એવી રીતે બાજુમાં બીજો કમ્પાર્ટમેન્ટ હતો. ત્યાં એક મુસ્લિમ બેન, મુસલમાનના બેન, આ ગોપી મંડળ ભગવાનનું નામ લેતા હતા ને એટલે ઓલા મુસ્લિમ બેન કાનાડા આમ હાથ દઈ ગયા, કાન બંધ કરી લીધા. એક મહાત્મા બેઠા બેઠા જુએ, ઓલી સિંગલ સીટ હતી એને ત્યાંથી બધું દેખાય, અહીંયા બેનો સત્સંગ કરે ઈ દેખાય ને ત્યાં મુસ્લિમ મહિલા આમ કાનાડા હાથ દઈને બેઠા ઈ દેખાય. મહાત્માએ જોયું પણ કંઈ બોલ્યા નહીં. અને જેવું સ્ટેશન આવ્યું બધા ઉતર્યા, ઓલા મુસ્લિમ બેન પણ ઉતર્યા, હારવાર ઓલા મહાત્માએ ઉતર્યા. જેવા ઉતર્યા એટલે તરત જ ઓલા મહાત્માએ ઓલા બેનને પૂછ્યું કે બેન કઈ વાંધો ના હોય, તમને તકલીફ ના હોય તો એક સવાલ પૂછું? બેન કે હાજી પૂછો. મહાત્મા કહે છે કે અંદર મેં જોયું ટ્રેનમાં સત્સંગ હાલતો હતો, ઓલું ગોપી મંડળ ભગવાનનું નામ લેતું હતું, શ્રી કૃષ્ણ શરણમ મમનો જપ કરતું હતું, અને તમે તમારા કાન બંધ શું કામ કરી લીધા? ત્યારે ઓલા મુસ્લિમ મહિલા બોલ્યા છે કે તમારો કાળિયો છે ને કૃષ્ણ, એ કામળ ગારો છે, એક વખત એનું નામ સાંભળી લઈશ ને હું તો મને એની યારે પ્રેમ થઈ જશે, મને એની યારે પ્રેમ ન થઈ જાય ને એટલે મેં મારા કાન બંધ કરી લીધા. અમારામાં એવા કેટલાય થઈ ગયા કે આ ભગવાનનું નામ સાંભળ્યું, કાળિયા ઠાકરનું નામ સાંભળ્યું ને એના દીવાના બની ગયા. તમે યાદ કરો સતારસાને, સતારસા નિઝામી પ્રેમીની છે મુનાદી, કાનુડો કાળો કાળો ને રાધા છે ગોરી ગોરી. સતારસા મુસ્લિમ છે પણ કનૈયાનું નામ સાંભળ્યું અને કનૈયાના દીવાના બની ગયા છે.
આ કાળિયો એવો કામળગારો છે કે એક વખત પ્રેમથી ચિત્ત દઈ અને કોઈ એનું નામ સાંભળી લે ને તો ભલે કાળો છે પણ કામણગારો છે. કાલી કમલી વાલા મેરા યાર હૈ, કાલી કમલી વાલા મેરા યાર હૈ, मेरे मन का मोहन तू दिलदार है, काली कमली वाला मेरा यार है, मेरे मन का मोहन तू दिलदार है. આ કાળિયો છે પણ કામણગારો છે. કૃષ્ણમાં એક આકડિયો છે. કૃષ્ણ શબ્દનો અર્થ આમ તો ધર્મ ગ્રંથોમાં શાસ્ત્રોમાં કૃષ્ણના ઘણા બધા અર્થ આપ્યા છે, ઘણા બધા અર્થ. પણ એક અર્થ એવો થાય, આકર્ષયતિ યહ સહ કૃષ્ણ, જે તમને પોતાની તરફ આકર્ષે છે એ છે કૃષ્ણ. અને આ આકર્ષવા માટે, દીવાના બનાવવા માટે, પોતાના માટે પાગલ બનાવવા માટે કૃષ્ણએ પોતાના નામમાં એક આકડિયો રાખ્યો છે. તમે કૃષ્ણ લખો, તમે એક આકડિયો બનાવવો પડે ને, હૂક બનાવવો પડે. આ હૂક છે ને એ હૂક જ તમને ખેંચે છે. પેલો માછલી પકડવા જાય ને કેમ નદીમાં હૂક નાખે અને હૂકમાં જે માછલી આવી જાય એને ખેંચી લે. આ હૂક છે ને એ કનૈયાના કૃષ્ણનો આ હૂક છે. એક વખત જે ચિત્ત દઈ ધ્યાન દઈને એની કથા સાંભળે એના પાગલ બને બને ને બને, એના દીવાના બને બને ને બને. મુસ્લિમ મહિલા કહે છે કે એટલા માટે હું મારા કાન બંધ કરી ગઈ હતી કે આ કાળિયો કામણગારો છે, જે એક વખત આની કથા સાંભળે એના પાગલ બને બને ને બને. નારદજી મહારાજ રોજ ઓલા સાધુ મહાત્માઓ પાસેથી કથા સાંભળે અને મનોમન નારદજી મહારાજ પ્રભુને પ્રેમ કરવા લાગ્યા. નારદજીને પ્રભુની ભક્તિનો રંગ લાગી ગયો. અને આ રંગ એવો પાકવો છે ને કે આ રંગ તમને એકવાર ચડે પછી દુનિયાના એકેય રંગ બીજા લાગતા નથી. બીજા રંગ લાગતા નથી એમ નહીં, આ રંગ ઉતરતોય નથી. જા જાની દાદા વગાડે ને, હે શ્રીજી આવો તે રંગ મને સીધ લગાડ્યો, શ્રીજી આવો તે રંગ મને સીધ લગાડ્યો, હવે ચડતો નથી એ કઈ રંગ વિઠ્ઠલનાથ, બીજો ચડતો નથી એ કઈ રંગ વિઠ્ઠલનાથ, આવો તે રંગ મને. આ રંગ કયો? કાળો. કામણગારા કાળિયાનો કાળો રંગ. આ રંગ જેને લાગે એને પછી દુનિયાના બીજા એકેય રંગ લાગે નહીં. નારદજી મહારાજને પ્રભુની ભક્તિનો રંગ લાગી ગયો. પછી તો ચાતુર્માસ પૂરા થયા. ચાતુર્માસ પૂરા થયા એટલે મહાત્માઓ બધા પોતપોતાના આશ્રમે ગયા. નારદજીના માતા જેમ ઘરોઘર કામ કરવા જાતા, સેવા કરવા જાતા, એમ જવા લાગ્યા. મનોમન વિચારે છે કે ઘરોઘરના કામ કરી હું 2 પૈસા કમાઈશ, મારા દીકરાને મોટો કરીશ, એને ઉછેરીશ, સમય આવશે ત્યારે મારા દીકરાના હું લગ્ન કરાવીશ, એને ત્યાં સંતાન થશે, હું મારા નાના નાના ટાબરિયાઓને રમાડીશ, બાલ ગોપાલને રમાડીશ. આવું બધું ભાવી આ મા મનથી વિચારે છે. પણ માણસનું ધારેલું આ દુનિયામાં કંઈ થતું નથી. માનવ કહે કે હું કરું અને કરતા રહેનારા બીજા કોઈ અહીંયા તો આદરેલા અધૂરા રહીએ છે અને મારો હરી કરે સો હોય. ભગવાન જે ઈચ્છે ને એ જ થાય. માણસનું ઈચ્છેલું આ દુનિયામાં કંઈ થતું નથી. યાદ રાખજો, ઈચ્છાઓ તો મોટા મોટા સિકંદર રાજાની અધૂરી રહે છે. ગમે એવો રાજા હોય, સિકંદર કેમ ન હોય, દુનિયા ઉપર રાજ કરે, પણ ઈચ્છાઓ તો ભગવાન એની અધૂરી રાખે છે. માં મનથી ઘણું બધું વિચારે છે, પણ બનવા જોગ બન્યું એવું કે એક વખત નારદજીની માતાને એક સર્પ કરડે છે અને આ સર્પ કરડવાથી નારદજીની માતાનું મૃત્યુ થાય છે. હવે નારદજી ઘરમાં એકલા થઈ ગયા. પોતાના ગામમાં રહીએ, પોતાના ઘરમાં રહીએ તો નારદજીને એની માં યાદ આવે છે. અને નાનપણમાં કોઈ માને ગુમાવે ને આનાથી મોટું દુઃખ દુનિયામાં બીજું એ કંઈ નથી. જેણે નાનપણમાં માને ગુમાવી હોય એ કેમ મોટા થયા હોય, કેવી રીતે મોટા થયા હોય.
એ જે થયા હોય એને ખબર હોય. આનાથી મોટું દુઃખ બીજું એ કઈ નહીં. નાનપણમાં નારદજીએ પોતાની માતાને ગુમાવી દીધા. હવે ઘરે ગમતું નથી, ક્યાંય મન લાગતું નથી. નારદજી વિચારે છે કે હવે ઘર બાર છોડીને જંગલમાં જાઉં. જંગલમાં ગયા નારદજી, એક વટ વૃક્ષ નીચે બેસી અને ધ્યાન લગાવે છે. એ પ્રભુને યાદ કરે છે કે જે પ્રભુની નારદજીએ ઓલા સંત મહાત્મા ગામમાં આવ્યા હતા, કથા કરી હતી અને વર્ણન કર્યું હતું ને, એ ભગવાનને યાદ કરે છે. સાચા દિલથી ભગવાનને કોઈ યાદ કરે ને તો કદાચ કોઈ પશુ પંખી ભગવાનને બોલાવે ને તોય ભગવાન આવે. અને આ તો નારદજી છે. સાચા દિલથી પરમાત્માનો આરાધ કર્યો, એમનું આરાધન કર્યું અને ક્ષણવાર માટે પરમાત્માએ નારદજીને ધ્યાન અવસ્થામાં દર્શન દીધા છે. નારદજીની આંખો બંધ છે અને ભગવાન એને દર્શન આપે છે. ભગવાને પીળું પીતાંબર ધારણ કરેલું છે. ભગવાને મોર મુગુટ ધારણ કરેલો છે. ભગવાને કમર ઉપર દુપટ્ટો બાંધેલો છે. ભગવાને વક્ષસ્થળમાં કૌસ્તુભ નામનો મણિ ધારણ કરેલો છે. ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ્યા છે. ભગવાનના હાથમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ છે. વાંકડિયા ભગવાનના લાંબા કેશ છે, લાંબા વાળ છે. એકાદી ભગવાનની એ વાંકી વાકડિયા વાળવાળી લટ ભગવાનની આંખ સુધી આવે છે. ક્યારેક ક્યારેક ભગવાને એ આંખની બાજુથી એ લટને હટાવે છે, દૂર કરે છે. કમળની પાંખડી જેવા ભગવાનના હોઠ છે, કમળની પાંખડી જેવી ભગવાનની આંખ છે. ભગવાનની આંખ થોડી પીડાશ પડતી છે એટલે ભગવાનનું નામ પુંડરીકાક્ષ છે. ભગવાન મંદ મંદ સ્મિત કરે છે અને પોતાના ભક્તો ઉપર કૃપા કરવા માટે ભગવાન હંમેશા તત્પર છે. આવું ભગવાનનું હસતું રમતું પીળું પીતાંબર ધારણ કરેલું અને કમળની પાંખડી જેવું, કમળના ફૂલ જેવું મેઘશ્યામ વાદળાનો જેવો કલર હોય એવો રંગ ભગવાનના શરીરનો છે. આવા શામળા સલોના સ્વરૂપના દર્શન નારદજીને ધ્યાન અવસ્થામાં થયા. પણ આ થોડી વાર માટે જ થયા. પછી આ દર્શન થવાનું બંધ થઈ ગયું. અને જેવા દર્શન બંધ થયા, હમણાં હું આ બોલતો હતો એટલે તમને આ હું જે બોલતો હતો બધું યાદ આવતું હતું કે નહીં? આને ધ્યાન કહેવાય. આપણે કહીએ ને ધ્યાન દે, ધ્યાન દે, આને કહેવાય ધ્યાન. જે વસ્તુ તમારી સામે છે નહીં, છતાં પણ તમે જેની કલ્પના કરો છો, જેની ધારણા કરો છો, એ છે ધ્યાન. તમારે કરવા ભગવાનના દર્શન કરવા, આંખ બંધ કરો, આંખ બંધ કરો. હમણાં તમને ભગવાન દેખાય, નો શું દેખાય? લીલુંછમ વૃંદાવન જેવું વન છે. અને આ વૃંદાવનમાં એક કદમનું ઝાડ છે અને આ કદમના ઝાડની નીચે એક પરમાત્મા ઊભા છે. પગની આંટી મારી છે, ડાબો પગ સીધો છે અને જમણા પગની આંટી મારી અને ધીમે 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 થોડુંક ઉપર જુઓ ને તો કેળના સ્તંભ જેવી ભગવાનની સાથળ છે. અને ત્યાં ભગવાને પીળું રેશમનું પીતાંબર ધારણ કરેલું છે, જેની સોનાની પટ્ટી છે. થોડા ધીમે ધીમે ઉપર તમે આવો દર્શન કરવામાં તો ભગવાને કમર ઉપર દુપટ્ટો બાંધેલો છે. જેમ કોઈ નાટકમાં નટ રમવા જાય અને કેમ કમર ઉપર દુપટ્ટો બાંધે, એમ ભગવાને કમર ઉપર દુપટ્ટો બાંધેલો છે. થોડાક ઉપર આવો તો ભગવાનની કાળી કામડી ભગવાનના ગળે લટકે છે. થોડાક ઉપર જાઓ ભગવાનના ગરદનમાં ગળામાં જુઓ તો ભગવાને ચણોઠીની માળા ધારણ કરેલી છે, વૈજંતીની માળા ધારણ કરેલી છે. માલતી, કમળ, અનેક જાતના પુષ્પો એક દોરામાં પરોવી અને માં યશોદાએ સુંદર મજાની માળા એ કનૈયાને બનાવી દીધી છે. કનૈયાએ આ માળા પહેરી છે. થોડાક ઉપર આવો, હવે ભગવાનના મુખના દર્શન કરો. ભગવાનના મુખનો રંગ કેવો છે કે ચોમાસામાં અષાઢ મહિનામાં ઓલા કાળા ડિબાંગ વાદળાઓ જેમ બેવડા તોવડા ચોવડા થઈને વરસતા હોય અને વાદળાનો જેવો રંગ હોય ને એવો રંગ ભગવાનના મુખનો છે. ભગવાન ધીમે ધીમે હસે છે અને ભગવાનના હોઠની લાલી જાણે લાલ કમળની પાંદડી. ભગવાન ધીમે ધીમે હસે છે. ભગવાનના અધર ઉપર, ભગવાનના એ હોઠ ઉપર ભગવાને વાંસળી ધારણ કરેલી છે અને ધીમે 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 પ્રેમપૂર્વક ભગવાન એ વાલપની વેણુ વગાડે છે. થોડાક ઉપર આવો, ભગવાનના ભાલ ઉપર કસ્તુરીનું તિલક છે, લાલ ચળકાટ કરતું કસ્તુરીનું તિલક, અને એના ઉપર
મોર મુગુટ ધારણ કરેલું છે, મોટું ઘટાદાર મોરનું પીછ પરમાત્માએ ધારણ કરેલું છે અને પ્રેમપૂર્વક પરમાત્મા વાંસળી વગાડે છે. અને જેવી ભગવાન વાંસળી વગાડે ને ત્યાં તો આખા ગોકુળિયાની બધી નાની નાની ગાયો આવી 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 અને કનૈયાના પગ પાસે બેસી જાય છે અને પ્રેમપૂર્વક આજે કનૈયો વાંસળી વગાડતો હતો ને એ વાંસળી સાંભળે છે અને ત્યાં ઉભેલા ગોવાળિયાઓ પરમાત્માના નામનો જય જયકાર કરે. શ્રી બાલ કૃષ્ણલાલ કોને કોને દર્શન થયા હતા? હવે ખરેખર પરમાત્મા કેવા છે એ તમારે જોવું હોય ને તો આવી રીતે રોજ તમારે અભ્યાસ કરવો પડે. અને આ પરમાત્માને પામવાની મેં જે રીત બતાવી ને ગીતાજીની રીત છે. ભગવાનને કેવી રીતે મેળવાય તો કહે છે ધ્યાનથી. ધ્યાન કેવી રીતે સિદ્ધ થાય તો ગીતામાં કીધું છે અભ્યાસથી. આ રોજ અભ્યાસ કરો ને એટલે પરમાત્મા મળે. થોડીક વાર તમને ભગવાનના દર્શન થયા ત્યારે કેવા રાજી થયા હશો તમે? નારદજીને થોડીક વાર દર્શન થયા પણ પછી દર્શન ન થયા એટલે નારદજી વ્યાકુળ બની જાય છે કે આ કોણ હતું, કયા પરમાત્મા હતા જેણે મને દર્શન આપ્યા હતા, કોણ હતું કોણ હતું કોણ હતું? એ પરમાત્માને પામવા માટે નારદજી પોતાનું આખું જીવન ખર્ચી નાખે છે. જ્યારે સૃષ્ટિનો પ્રલય થયો ત્યારે નારદજી બ્રહ્માજીની પીઠમાં સમાઈ જાય છે. બ્રહ્માજી ફરી પાછી જ્યારે નવી સૃષ્ટિની શરૂઆત કરે ત્યારે બ્રહ્માજીના માનસ પુત્ર તરીકે નારદજી મહારાજનું પ્રાગટ્ય થાય છે. પરમાત્મા એમને વીણા અને કરતાલ આપે છે અને કહે છે નારદજી તમે જ્યારે જ્યારે મને યાદ કરશો ને ત્યારે ત્યારે હું તમારા હૃદય કમળમાં હૃદય દેશમાં પ્રગટ થઈ જઈશ. તમે મને મેળવી લીધો છે, તમારી ભક્તિથી તમારા પ્રેમથી તમે મને મેળવી લીધો નારદજી. અને તમારે ગમે ત્યારે ગમે ત્યાં જવું હોય, વૈકુંઠમાં આવવું હોય તોય તમને છૂટ, તમને ક્યાંય કોઈ જાતની રોકટોક નહીં. અને નારદજીને બધી છૂટો. આપણે ત્યાં 14 લોકનું બ્રહ્માંડ છે. ભૂરલોક, ભુવરલોક, સ્વર્ગલોક, મહરલોક, જનલોક, તપલોક, સત્યલોક, પછી પૃથ્વીથી નીચે 7 લોક, અતલ, વિતલ, સુતળ, તળાતળ, રસાતળ, મહાતળ અને પાતાળ. આ 14 લોકના બ્રહ્માંડમાં નારદજી ગમે ત્યારે ગમે ત્યાં જઈ શકે. અને નવાઈની વાત એ નારદજી રામ પાસે જઈ શકે ને રાવણ પાસે જઈ શકે. નારદજી કૃષ્ણ પાસે જઈ શકે ને કંસ પાસે જઈ શકે. નારદજીને બધી છૂટ. આ બધી છૂટછાટ ભગવાને આપી છે કે તમારી ભક્તિથી હું તમારી ઉપર રાજી. હવે નારદજી વ્યાસજીને કહે છે કે આ મારી ભક્તિનો પ્રભાવ, મેં પરમાત્માને મેળવ્યા એનું કારણ મારી ભક્તિ. માણસોને ભક્તિ વધે ભગવાન પ્રત્યે એવો તમે ગ્રંથ લખો. વ્યાસજી કહે કે દેવર્ષિ લખું ખરા પણ મારી પાસે એનો કોઈ આધાર નથી. નારદજી કહે છે આધાર હું આપું એમ કહી અને નારદજી મહર્ષિ વેદવ્યાસજીને 4 શ્લોક આપે છે જેને ભાગવતમાં ભાગવત ચતુશ્લોકી કહેવાય છે. આખા ભાગવતનો સાર આ ચતુશ્લોકી, જેમાંથી ભાગવતની રચના થઈ. 4 શ્લોક આપ્યા નારદજીએ અને આ તો વ્યાસ છે, વ્યાસનું કામ વિસ્તાર કરવો. 4 શ્લોકમાંથી એવો વિસ્તાર કર્યો કે 4 માંથી બનાવી નાખ્યા 18,000 અને 18,000 શ્લોકો વાળું ભાગવત બનાવ્યું. આ રીતે ભાગવતની રચના થઈ. અને આ ભાગવતનો મુખ્ય વિષય ભક્તિ છે. આ ભાગવત સાંભળો એટલે તમને તમારા ઈષ્ટદેવ, તમારા આરાધ્ય, તમારા પરમાત્મા ભગવાન શ્રી બાલકૃષ્ણ સાથે પ્રેમ થઈ જાય છે. ભાગવતનું મુખ્ય કામ આ છે કે તમે ભગવાનની ભક્તિ કરતા થઈ જાઓ, ભગવાનનું નામ લેતા થઈ જાઓ. બસ આ ભાગવતનો મુખ્ય ઉદ્દેશ્ય છે. વ્યાસજી મહારાજે 18,000 શ્લોકો વાળું ભાગવત બનાવ્યું ખરા, પણ 18,000 શ્લોક લખતા વાર લાગે કે નહીં? વાર લાગે ને. પણ વ્યાસજી મહારાજની સ્પીડ થોડીક સારી છે એટલે મને લાગે બપોરના 3 વાગ્યા સુધીમાં વ્યાસજી લખી લેશે. 18,000 શ્લોકોનું ભાગવત વ્યાસજી લખી લે પછી આપણે આગળની કથા લઈએ. બરોબર? તમે શું કહો છો? બરોબર ને? એક વખત લખાઈ જવા દઈએ આ ભાગવતજી. વ્યાસજી લખી લે 3 વાગ્યા સુધીમાં, પછી આપણે 3 વાગ્યે કથાની શરૂઆત કરીશું. અત્યારે પ્રાતઃ સત્રને આવો, અહીંયા વિરામ આપીએ. જતા જતા 2 મિનિટ ભગવાનનું નામ લઈએ અને આજના સત્રને વિરામ આપીએ. હે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા,
કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલાય ગોવિંદ ગોવિંદ ગોપાલ હે ભજ મુરલી મનોહર નંદલાલા ભજો મુરલી મનોહર નંદલાલા ભજ મુરલી મનોહર નંદલાલા ભજો મુરલી મનોહર નંદલાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલાય ગોવિંદા ગોપાલાય ગોવિંદા ગોપાલાય ગોવિંદા ગોપાલાય શ્રી ભાગવત ભગવાન કી નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. આજના આ દ્વિતીય દિવસની અંદર